તો આજે આપણે વાત કરીશું કોલેજના એવા બે છોકરાઓની. તો આજે મારે છોકરાઓ જોડે વાત થઈ. એ છોકરાઓએ કીધું કે અમારી 8 થી 9 વર્ષથી સગાઈ થયેલી છે. હવે 8 થી 9 વર્ષની સગાઈ થઈ, પણ એ છોકરાઓ એ છોકરીને જોઈ નથી. છોકરી કેટલું ભણી છે એ બી નથી ખબર. એકબીજાને રૂબરૂ જોયા નથી. ઘરવાળાએ જે નક્કી કર્યું છે એ વાત ઉપર એ લોકોને ખબર છે કે આપણી સગાઈ થઈ ગઈ છે. હવે વાત એવી છે કે છોકરાઓનું મન છે બી નહીં કે હવે આપણને ગમશે કે નહીં ગમે. હવે એ લોકો ના પણ પાડે તો સમાજને એવા રીત રિવાજ છે કે અમુક એવા પૈસા હોય એ ભરવા પડે. એટલે એ લોકો મમ્મી પપ્પાનું નામ ખરાબ ના થાય અને સમાજમાં નીચું ના જોવું પડે એ વિચારીને એ છોકરાઓ કન્ફ્યુઝ છે કે કરવું તો શું કરવું. એટલે ભણેલા ગણેલા છે, કોલેજના બીજા વર્ષમાં છે, પણ પોતાની લાઈફમાં અમુક એવા હોય રૂલ્સ એ ખબર છે કે ખોટા છે અને સાચા હશે, પણ એટલા તો સાચા નથી જેટલા સમાજ બતાવતા હશે. પણ એક સમાજ શબ્દ એક એવો આવી જાય છે ત્યાં આગળ પોતાની લાઈફ કેવી રીતે જીવવી એ જ ખબર નથી પડતી. એ છોકરાઓ એટલા કન્ફ્યુઝ થઈ ગયા છે કે હવે આગળ શું કરવું. એટલે સમાજના નીતિ નિયમ હજુ પણ 2025માં પણ એવા જ છે, એટલા ફિક્સ કે જે નીતિ નિયમ પ્રમાણે ચાલવું પડે. કારણ કે સમાજ એક વસ્તુ એવી બની ગઈ છે કે સમાજ છે ને બસ સમાજ છે તો બધું છે. ત્યાં પોતાના માણસની કોઈ ઈચ્છા કે પોતાની જિંદગીમાં શું કરવું છે એટલે જિંદગીમાં પોતાની ઈચ્છા પ્રમાણે જીવવા મળશે કે નહીં એ પણ નથી ખબર. સાચું.